ગુજરાતી ભાષા અને સાહિત્યના અગ્રણી કવિ તથા મહાન સર્જક વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા કારેલીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। વડા ઓફિસ સામે આવેલી વીર નર્મદની પ્રતિમા ખાતે આયોજિત કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વીર નર્મદના ગુજરાતી ભાષા સાહિત્ય સમાજ સુધારણાના ક્ષેત્રે આપેલા મૂલ્ય યોગદાનને સ્મરણ કરવામાં આવ્યું। ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, શંડી કમિટીના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજયભાઈ ચૌહાણ સહિત કોર્પોરેશનના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ કહ્યું હતું કે વીર નર્મદે ગુજરાતી ભાષાને નવી દિશા આપી અને તેમના સાહિત્યને સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમની વિચારધારા અને સાહિત્યિક વારસો આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વીર નર્મદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નર્મદ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા અમે 5 પદાધિકારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો છે અને પીએમસીની પૂરી ટીમ સાથે મળીને આ પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો છે। આજે જય જય ગરવી ગુજરાતના સાહિત્યકાર એવા નર્મદ એમને ગુજરાતી ભાષા પર પકડ એટલે સાહિત્યમાં એમને ઘણી એવી રચનાઓ, કવિતાઓ તેમજ પત્રકારમાં પણ એમનો ખરેખર ખૂબ જ ગુજરાતી ભાષાને પકડ જમાવી હતી અને એમનો જન્મ 1833માં સુરત ખાતે થયો હતો। તેમને સાહિત્યની સાથે સાથે એમને રાષ્ટ્રપ્રેમી પણ હતા અને એમને જે રીતે સમાજ સુધારા માટે પણ એમની વિચારધારણાઓ હતી અને એમના કવિના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મહિલા સશક્તિકરણ તેમજ વિધવાના પૂર્ણ વિવાહ અને આમાં પણ એમને ખૂબ જ એવો સમાજ સુધારણા માટે એમના વિચારો દર્શાવ્યા હતા। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો બુલંદ નારો આપનાર, યાહોમ કરીને પડો ફતેહ છે આગે જેવો આત્મવિશ્વાસથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ, યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ પદાધિકારીગણ સાથે યોજાયો છે। કવિ નર્મદ ફક્ત કવિ પૂરતી એમની વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતા હતા। તેઓ એક મહાન સમાજ સુધારક હતા। એટલું જ નહીં, પરંતુ આ જે ગુજરાતી સાહિત્ય છે એના આદ્ય પ્રવર્તક પણ હતા। જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિને મહત્ત્વ વધારે આપવામાં આવતું હતું, ત્યારે પ્રેમ અને શૌર્યના અદ્ભુત કવિતાઓના માધ્યમથી ગુજરાતી સાહિત્યને તેમણે એક અલગ જ નવી દિશા આપી હતી। એટલું જ નહીં, પરંતુ સામાજિક કુરિવાજો સામે પણ સામાજિક ક્રાંતિના આગેવાન તરીકે તેઓ પ્રચલિત થયા હતા। આજે આવી મહાન વિભૂતિને અમે આદરપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ।